જામનગરના આરાધના સોસાયટીમાં વીમાર્ટની પાછળના વિસ્તારમાં એક વ્યક્તિ રહે છે, જેમના ઘરમાં તારીખ 26/8/2024 લઈને તારીખ 31/8/2024 કોઈ પણ સમયગાળા દરમિયાન તેમના ઘરમાંથી અલગ અલગ કેશની રકમ છે, જેમ કે 200 રૂપિયાની દરની 25 નોટો છે, 100 દરની 1250 નોટ છે, 50 દરની 2200 નોટ છે અને 500 દરની 1620 નોટો છે. એમ કુલ મળીને આશરે 11 લાખ જેટલું કેશ જે છે એ એમના ઘરમાંથી ચોરી થઈ ગયેલું હોય એવી ફરિયાદ મળી છે, જેના આધારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(2) 331(4) અને 331(8) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આમાં જે પણ કોઈ આરોપી છે તેને પકડવાની તજવીજ ચાલુ છે. જી, હાલ એ બાબતની તપાસ ચાલુ છે કે કઈ એંગલથી અથવા તો કયા પ્રકારના આમાં લૂપહોલ્સ રહી ગયેલા છે એમના દ્વારા, તો એ પ્રકારે આપણે આરોપીની વિગતો મેળવવાની બાકી છે. હા, તે તપાસનો વિષય છે.